આનું રડવું કેવું હશે, કે સામેવાળા કૃષ્ણનું રડવું કેવું હશે કે કૃષ્ણ રડતા હતા ત્યારે ભગવાન ભોળાનાથ પણ આવ્યા હતા, એ રડવા માંડી ગયા. આનું રડવું કેવું હશે, એમ યશોદાનું રડવું કેવું હશે. એટલે હું કહું કે યશોદા આનાથી વધારે સૌથી વધારે રેડા નથી ક્યાંય. એ એટલા બધા રેડા કે જે ગોપીઓ આવી હતી, ગોપ્ય રુરુદુ, એ ગોપીઓ પણ રડવા માંડી. 5 વસ્તુઓ છે આમાં. એક, રુદિતમ અનુરુદિતમ, વારંવાર રડતા હતા. અનુતપ્ત ધિય, એની વાણીમાં એની ચિત્ત ચંચળ હતું એટલે વાણીમાં પણ દેખાતું કે અત્યંત દુઃખી છે. અશ્રુપૂર્ણ મુખ્ય, ભૃષમ એટલે અત્યંત સંતપ્ત થઈને રડતા હતા. અને એનાથી પણ એ જ્યારે આને પ્રાપ્ત ન કર્યો ત્યારે ઓલી બધી આવી હતી એ પણ રૂરુદુ, એ પણ રડવા માંડી છે. મને કહો કે આનાથી વધારે યશોદા ક્યાં રેડા હોય? એવા યશોદા રેડા. અને યશોદા કહે કે આ મારો દીકરો અહીં નથી, મેં અહીંયા મૂકીને બધા ઠપકો આપ્યો. અહીંયા છેલ્લે 24મા શ્લોકનું છેલ્લું પદ વાંચે તો ખબર પડે કે ભુવિ પતિતા મૃત વત્સકા યથા ગૌહુ, જેમ વાછડો મરી ગયો હોય, મૃત વત્સકા યથા ગૌ, જેમ વાછડો મરી જાય અને ગાયની દશા થાય ને, ક્યારેય વાછડો મરી ગયો ને ગાયની દશા જોઉં ને તો મૃત વત્સકા યથા ગૌહુ, વાછડો મરી જાય ત્યારે ગાયની હાલત કેવી થાય? ગાય વારંવાર જમીન પર પડી જાય. આ જોવા જ વાછડો જે ગાયનો મરી ગયો હોય તો ભૂવિ પતિતા વારંવાર પડી જાય. એમ આજે કૃષ્ણ ન જોયા ત્યારે યશોદા પણ વારંવાર એ લાલા એમ કરતા કરતા પડી જતા હતા. એની વાણીમાં એના સંતપ્ત હૃદયનો ભાવ હતો કે કેટલું દુઃખી છે. વારંવાર રડતા હતા, વારંવાર બોલતા હતા, અશ્રુપૂર્ણ મુખ્ય. એને આવી સ્થિતિ જોઈને બીજી બધી ગોપીઓ પણ ગોપ્ય રુરુદુ એ રડવા માંડી. કેટલા રડ્યા હશે? એનો મતલબ છે કનૈયો એને કેટલો વાલો હશે. એ શા માટે મૂકીને જતા રહ્યા એ જ એને અફસોસ થતો કે હું કોઈ દિવસ મૂકીને ન જાઉં. આજે ગયો ને આ વાવાઝોડું એને દૂર લઈ ગયું. અને આકાશમાં જ્યારે લઈ ગયા ત્યારે તૃણાવર્તને પણ એવું થયું કે કંઈક ભાર લાગ્યો છે, આ લાલાને જ ઉપાડ્યો કે પર્વત ઉપાડ્યો છે. અને પછી ભગવાને એક મોટી એક અદ્ભુત લીલા કરી છે. 27મો શ્લોક, ગલે ગૃહિત ઉત્સૃષ્ટુમ, બીજું પદ. ભગવાને પેલું ગળું પકડ્યું અને જેવું ગળું પકડ્યું ને ગળું પકડવાની સાથે જોરથી પકડી રાખ્યું આમ, એટલે દબાવ્યું ગળું. ગળું જ્યારે દબાવ્યું ત્યારે એ બેશુદ્ધ થઈ ગયો. બેશુદ્ધ એટલે આંખ બંધ કરી ગયા. માણસ પેલા બેશુદ્ધ થાય એટલે આંખો જ બંધ થાય. એટલે પેલી વેલી એને આંખો બંધ કરી છે. નિર્ગત લોચન, આંખો બંધ થઈ છે. હું આપને આ એક વાક્ય એવા માટે કહેવા માંગુ કે આપને ખબર પડી જાય કે તૃણાવર્ત કોણ હતો. એક જ સેકન્ડ આ બધાના પદ જો 28મા શ્લોકનું બીજું પદ, નિર્ગત લોચન, આંખો બંધ થઈ ગઈ. અને બીજું લોચન, એની આંખો છે એ બોલતો બંધ થઈ ગયો. અવ્યક્ત રાવહ, એનો અવાજ બંધ થઈ ગયો. અને એનાથી પણ એ પ્રાણ રહિત થઈને ઉપરથી નીચે પડ્યો. સહબાલો વ્યસુર વ્રજે, ક્યાં પડ્યો? તમ અંતરિક્ષાત, અંતરિક્ષથી નીચે પડ્યો. પતિતમ શિલાયા, એક પથ્થર ઉપર પડ્યો જ્યાં બધા દૂધ વેચતા હતા ત્યાં. અને જ્યારે પડ્યો એટલે એના તમામ જેટલા અંગો હતા એના મર્મ સ્થાનો ફાટી ગયા. અને આ મર્મ સ્થાનો ફાટી ગયા. તૃણાવર્ત એટલે તૃણાનામ આવર્ત. આ તૃણાનામ આવર્ત રજોગુણ વાળો ક્રોધ હતો. ક્રોધને મારવો હોય તો કૃષ્ણએ આજના તત્વચિંતકોને સૌથી મોટી એક ચેતવણી આપી. તમારે ક્રોધ મારવો છે, તમારા જીવનમાં કૃષ્ણ પ્રગટે એટલે પહેલા વહેલા આનંદ આવે. આનંદ આવે એટલે જે આપણે નંદોત્સવ મનાવ્યો, તમારા જીવનમાં કૃષ્ણનું પ્રાગટ્ય થાય એટલે તમારા જીવનમાંથી વાસના જતી રહે. પૂતનાનો વધ. તમારા જીવનમાં ઓદારી આવી જાય. જેમ ઉદારતા સાથે બધું દેવા માંડ્યા, શકડ બંજન થી ઓદારીની કથા, ઉદારતા આવી જાય. તમારા જીવનમાં કૃષ્ણનું પ્રાગટ્ય થાય એટલે એના પછીનો ક્રોધ શાંત થઈ જાય. ક્રોધને મારવા માટે ક્રોધનો જ અવતાર હતા દંતવક્ત્ર અને શિશુપાલ. એને મારવા માટે તો પ્રેમાવતાર આવ્યા. તમારે ક્રોધ દૂર કરવો હોય તો બીજું કંઈ ન કરો, લોકોને પ્રેમ જ આપો. આટલો બધો પ્રેમ આપો કે ક્રોધ જતો રહે. ક્રોધને મારવા માટેનું ઔષધ છે કૃષ્ણ. ક્રોધ માટે કૃષ્ણ પધાર્યા છે પ્રેમ અવતાર થઈને. ક્રોધને કેમ મારવો એ તૃણાવર્તના ચરિત્રમાં છે. તમારે ક્રોધને મારવો છે, જાપાનમાં જાઓ. જાપાનના લોકોને શીખવાડવામાં આવે, વર્કશોપ કરાવવામાં આવે. એ વર્કશોપમાં છે કે તમારે ઊંડા ઊંડા શ્વાસ લેવાનો. તમને ક્યારે પણ ક્રોધ આવે, તમે ઊંડા ઊંડા શ્વાસ લો, ક્રોધ મટી જશે.
જેટલા ઊંડા શ્વાસ ને તમારો ક્રોધ વધશે સાથે શ્વાસ પણ વધી જશે. શ્વાસની ગતિ હું જોઈ લઈશ, આમ કરી લઈશ, ઓટોમેટિક શ્વાસ વધી જાય ગુસ્સે થાવ એટલે. શ્વાસ અને ક્રોધ જેમ ઊંડા અને ધીમા લ્યો, ક્રોધ શાંત થઈ જાય. ક્રોધને શાંત કરવો હોય તો આંખો બંધ કરી જાઓ. કોઈ તમારા વિશે બોલતા હોય, તમે આંખ બંધ કરી જાઓ, તમને ક્રોધ આવે, ક્રોધ શાંત થઈ જાય. અહીંયા વજન વધાર્યો કૃષ્ણએ, તમે વજન વધારો શરીરમાં, ક્રોધ શાંત થઈ જાય. જેવી રીતે દાંતને ભીસો, આમ હાથને મુઠ્ઠી વાળો, આમ કરો, ક્રોધ શાંત થઈ જાય. પગ પછાડો, ક્રોધ શાંત થઈ જાય. અને એનાથી પણ તમે જ્યારે શ્વાસની ગતિ, આંખો બંધ, દાંત ભીસો, હાથ વધારો, વજન વધારો, આ બધાથી ક્રોધ શાંત થઈ જાય. અને જેટલા મર્મ સ્થાનો છે એ મર્મ સ્થાનો છે, એ મર્મ સ્થાનોમાં તમે ભગવાનનું ચિંતન કરો તો એ ક્રોધ શાંત થઈ જાય. તમને ક્રોધ આવે, તમે આ મર્મ સ્થાન છે આજ્ઞા ચક્ર, એ આજ્ઞા ચક્રમાં આ વિશુદ્ધ ચક્ર મર્મ સ્થાન છે, અનાહત ચક્રનું સ્થાન છે, મર્મ સ્થાન છે. ત્યાં પરમાત્માને જોવાનો પ્રયત્ન કરો, એટલે ધ્યાન કરનારો ક્રોધી ન થાય. આ પદ્ધતિ બતાવી આજના આધુનિક સંદર્ભમાં. કોઈ આધુનિક સંદર્ભમાં પૂછે કે આને મારવા હોય તો કેવી રીતે મારી શકાય, તો એના માટેનો રાગ બતાવ્યો છે, એના માટેનો પ્રયત્ન બતાવ્યો છે. અને જેવા પડી ગયા યશોદાને, બધા દોડતા દોડતા ગયા છે, ક્યાં છે મારો લાલો, ક્યાં છે મારો લાલો. અને બધાએ જોઈને કહ્યું કે ઓહો, આ મરી ગયો, એ સારું થયું, દુષ્ટ રાક્ષસના પાપ મરી ગયા. જો બધા મર્મસ્થાનો ફાટી ગયા, પણ લાલો એની છાતી પર જોયું, લાલાને કંઈ નથી થયું. ચારે બાજુ જોયું, લાલો તો હસતો હતો. અને ત્યારે આ ગોપીઓએ કહ્યું કે ખરેખર તમે યશોદા એવા ક્યાં કર્મ કર્યા, તમારો દીકરો બચી ગયો. એના માટે 6 કર્મની વ્યવસ્થા બતાવી છે. 6 વસ્તુ કરો તો તમારા બાળકનું, તમારું પ્રોટેક્શન થાય. રક્ષણ કરવા માટે 6 કર્મ કરવા પડે. અને એના માટે 7મા અધ્યાયમાં 32મો શ્લોક, અને 32મો શ્લોક તમને ને મને 6 કર્મ તરફ લઈ જાય. આ શ્લોક અતિ મહત્વનો શ્લોક છે, અને આ શ્લોક ઉપર પ્રવચન પણ કરી શકાય. જેટલું લાંબુ કરવું એટલું પ્રવચન થઈ શકે. અને આ 6 કર્મ કરે એને રક્ષણ મળે અને મળે. એ 6 કર્મ માટે રાગ સારંગ, અને સારંગ રાગમાં કયા કયા કર્મથી શું નો ફાયદો થાય. તમારો દીકરો શા માટે બચી ગયો, ગોપીઓ પૂછે. તમે એવું કયું તપ કર્યું, તમારો દીકરો બચી ગયો? તમે કયો એવો યજ્ઞ કર્યો, તમે કઈ એવી પૂજા કરી, તમે ક્યાં એવા પૂર્ત કર્મ કર્યા, તમે ક્યાં પ્રાણીઓનું હિત કર્યું કે તમારો બાળક બચી ગયો? અમને પણ કયો, અમે પણ અમારા બાળક માટે કરીએ. કિમ ન સપર્ષ્ટિ નમદોક્ષજાચનમ, કિમ ન સપર્ષ્ટિ નમદોક્ષજાચનમ, પૂર્દેષ્ટદત્ત મુદભૂત સૌહૃદમ, પૂર્દેષ્ટદત્ત મુદભૂત સૌહૃદમ, યસંપરેત પુનરેવ બાલકો, યસંપરેત પુનરેવ બાલકો, દૃશ્યાસ્વબંધુ પ્રણયન્નુપસ્થિતઃ, દૃશ્યાસ્વબંધુ પ્રણયન્નુપસ્થિતઃ, કિમ ન સપર્ષ્ટિ નમદોક્ષજાચનમ, કિમ ન સપર્ષ્ટિ નમદોક્ષજાચનમ, પૂર્દેષ્ટદત્ત મુદભૂત સૌહૃદમ, પૂર્દેષ્ટદત્ત મુદભૂત સૌહૃદમ. કિમ નઃ, ખરેખર તમે બધાએ તપઃ ચીર્ણમ અધોક્ષજમ અર્ચનમ પૂર્ત ઇષ્ટ દત્તમ ભૂત સૌહૃદમ, આ 6 વસ્તુ અહીં દર્શાવી છે. પેલા કહ્યું કે તમે બહુ તપ કરો ને તપથી પણ પ્રોટેક્શન થાય. તમે એમ કે તપ કરવાથી પ્રોટેક્શન કેમ થાય? તમે એક પણ મને તપ એવું પણ એક પણ એવું અનુષ્ઠાન બતાવો, અનુષ્ઠાન કરવાથી તમે જ્યારે 1.25 લાખ જપ કરો કોઈ પણ મંત્રના, 1.25 લાખ જપ કરવાથી એક ને એક મંત્ર તમે 1.25 લાખ વખત બોલો,
એટલે એક સ્પાર્ક ઊભો થાય. એકનું એક વારંવાર તમે કરો, એકને એક વસ્તુ પર ઘસો તો એ ત્યાંથી સ્પાર્ક થાય. આમ હાથ આમ કરી રાખો તો એ સ્પાર્ક થાય. તો એકને એક મંત્ર બોલાય એનો એક સ્પાર્ક થાય, એક અગ્નિ ઉત્પન્ન થાય અને આખા શરીરમાં આંતરિક અગ્નિ ઉત્પન્ન થઈ જાય. આખા શરીરમાં અગ્નિ ફરતી જાય. એટલે 1.25 લાખ જપ કોઈ પણ કરે એ અગ્નિ અંદર ફરતી જાય તો અંદર અગ્નિનો પ્રભાવ જવાથી મોટા ભાગના સામાન્ય કીટકો હોય એ નાશ થઈ જાય. જે તપસ્વી હોય એના મળમાં મોટા ભાગની બધી વસ્તુ નીકળી જાય. હવે એ આંતરિક 1.25 લાખથી એક સ્પાર્ક ઉત્પન્ન થયો, એનાથી આંતરિક શુદ્ધિ થઈ ગઈ. બાહ્ય શુદ્ધિ કરવી તો એક પણ એવું અનુષ્ઠાન બતાવો જે અનુષ્ઠાનમાં દશાંશ હોમ ન હોય. તમે 1.25 લાખ જપ કરો, ઘરથી બહાર જ ન નીકળો અઠવાડિયા સુધી, તો સૂર્યનો પ્રકાશ પણ ન મળે અને તમને બીજું પણ કંઈ ન મળે. તમારા શરીરમાં જમ્સ જામી ગયા હોય એટલે રોજ માટે તમે સૂર્યનો પ્રકાશ ના લઈ શકો તો અગ્નિ પ્રગટાવો ને અગ્નિમાં હોમ કરો. એટલે નિત્ય જેટલા જપ કરો એનો નિત્ય હોમ બતાવ્યો છે. અને એ ન કરી શકો તો 10મા દિવસે એક સાથે તમે હોમ કરો. એટલે બહારની પણ અગ્નિની બાજુમાં બેસો, શરીરની શુદ્ધિ થઈ જાય. એટલે તપ કરવાથી કેવી રીતે પ્રોટેક્શન મળે એ આવી રીતે તપ અનુષ્ઠાન. બીજું, તમે કઈ એવી પૂજા કરી છે? અધોક્ષજ અર્ચનમ. અર્ચનમ પૂજા કરવાથી આપણે પૂજા કરવાથી પ્રોટેક્શન કેમ મળે? પુષ્ટિ સંપ્રદાયમાં મોટા ભાગના મુખિયા જીવો છે, એ જેટલા પણ મુખિયા જીવો છે એને ક્યારેય બહુ મોટી બીમારી નહીં આવી હોય, કારણ કે એને ઋતુ પ્રમાણે ભગવાનને ભોગ ધરાવવાનો હોય અને એ જે પ્રસાદમાં લે. અને ઋતુ પ્રમાણે તમે કોઈ પણ વસ્તુ આરોગો તો ઋતુ પ્રમાણે આરોગવાથી તમને બીમારી ન આવે. એટલે ભગવાનના પૂજનથી. બીજું જ હમણાં પુનિત મહારાજજીને અમારે ચર્ચા થઈ હતી, કાજુ બદામ છે અવિકૃત નૈવેદ્ય છે. તમે કાજુ બદામ થોડાક પણ લઈ લો તો શરીરમાં જેટલું પ્રોટીન, જેટલું જોઈએ, વિટામિન જોઈએ, ટોટલી કાજુ બદામથી મળી જાય. અને કાજુ બદામ અવિકૃત છે એ તમે જેટલા કાજુ બદામ તમે 2 વાટકા જમી જાઓ તો એનું મળ નહીં નીકળે, કારણ કે એટલું અવિકૃત છે કે એનું સીધું લોહી જ બને. આપણે બધા કે છોકરાને એક કામ કરો, કાજુ ખવડાવો, બદામ ખવડાવો તો બુદ્ધિશાળી થશે. એનો મતલબ શું? તમે કાજુ અને બદામ આ બંને ખાવાથી એમાં કંઈ વિકૃત જ નથી, એનું સીધું લોહી જ બને બધું. તમે રોજ કાજુ બદામ લેશો તો તમને એનું મળ નહીં નીકળે, કારણ કે એ મોટા ભાગનું વિશુદ્ધ છે, એનું સીધું લોહી જ બને છે. ઘણા બધા એવા ખોરાક છે કે જેનું સીધું લોહી જ બને, એમાંથી જેવી રીતે અમુક ફળ એવા છે જેમાંથી કંઈ બહાર નીકળે જ નહીં, બધું એ ગ્રહણ કરવાનું જ હોય છે. એની જેમ આ કાજુ બદામ અવિકૃત છે. લાંબા સમય સુધી તમારા શરીરમાં કોઈ વિકૃતિ પણ ન ફેલાવે. તમે કાજુ બદામ જ ખાલી આરોગતા હોય તો તમને વિકૃતિના વિચાર ન આવે. 1 વર્ષ સુધી કોઈ પ્રયત્ન કરે કાજુ બદામ સિવાય બીજું કાંઈ નહીં તો એને વિકૃત વિચારો ન આવે. એ જમવાથી પણ અવિકૃતિ ન આવે, વિકૃતિ ન આવે. અવિકૃત વિચારધારા લઈ આવી તો કાજુ બદામ. એટલે અમારા પરમાત્મા છે ને એને અમે અવિકૃત અર્પણ કરીએ છીએ. એટલે કાજુ બદામ મોંઘા છે એટલે નહીં. અને તમે એ અર્પણ કરી દો પછી એ જ પ્રસાદમાં તમે ગ્રહણ કરો તો અવિકૃત તમારું શરીર પણ બની જાય. એના માટે આ ભગવાનનું અર્ચનમ, પૂજાથી પ્રોટેક્શન કેમ? હું તો આખી કથા વૈજ્ઞાનિક ઢબે કરી શકું, પણ તમે બધા ભાવિક લોકો છે એટલે બધી વૈજ્ઞાનિકથી કરવું એવું જ નથી, કારણ કે ભાવ જગત પણ સાથે જોડાવવું જોઈએ. ત્રીજું છે અહીંયા યજ્ઞ કરવા. અને એ યજ્ઞ કર્મ છે, કોઈ પણ યજ્ઞ કરવાથી મોટા મોટા તમે યજ્ઞ કરો એને ઈષ્ટ કર્મ કહેવાય. ઈષ્ટ કર્મ એટલે યજ્ઞ. હવે યજ્ઞથી શું છે તો યજ્ઞમાં તમે કોઈ પણ બાબતને હોમ કરો તો એ દૂર સુધી પહોંચી શકે. જ્યાં પહોંચાડવું ત્યાં યજ્ઞનું જ એક એવું માધ્યમ છે કે તમારે જ્યાં પહોંચાડવું છે ને યજ્ઞ એક જ કામ કરે, કોઈ પણ વસ્તુને સૂક્ષ્મ કરી દે. જે 1 મરચાની ભૂકી એટલી ચમચી હોય એ તમે એમાં હોમ કરો તો 500 લોકો સુધી ધુવાડો પહોંચે તત્કાલ થઈ જાય. 500 સુધી એટલી મરચાની ભૂકી પહોંચાડવી તો એ સૂક્ષ્મમાં પહોંચી શકે. એમ થોડુંક ઘી 1000 લોકો સુધી પહોંચાડવું હોય તો આ માધ્યમ છે. કોઈ ઔષધિ પહોંચાડવી હોય લાખો લોકો સુધી, યજ્ઞ છે. અને યજ્ઞથી પ્રોટેક્શન થાય છે. ઔષધિઓનો હોમ કરો. ઔષધિઓનું મોટા ભાગના લોકોએ કે આ જવ તલ હોમવાના શું? તલની અંદર 70% ઓઝોન હોય છે. આ એમને પડ નથી બનતું ઓઝોનનું. ઓઝોનનું પડ ન હોય તો આપણે સીધા કાળા થઈ જાય. જે દેશમાં સૂર્યનો પ્રકાશ બહુ પડે ને એ બધા કાળા ડિબાંગ જેવા છે, સૂર્યનો પ્રકાશ સીધો પડે ને કાળા થઈ જાય
એની પાછળનું એક કારણ ઓઝોનનો સ્તર ઓછો છે. ત્યાં ઓઝોનનો સ્તર તલથી બને 70% તલમાં, એમાં કાળા તલ સૌથી શ્રેષ્ઠ. એટલે મહારુદ્ર જેવા યજ્ઞની અંદર કાળા તલનો જ પ્રયોગ થાય. એટલે આજે યજ્ઞ કર્મ તમે એવા કંઈ ઈષ્ટ કર્મ કર્યા છે, પૂર્ત કર્મ એટલે પૂર્તિના કર્મ. અને આપણે એમ થાય કે પૂર્તિના કર્મ એટલે શું હશે? તમે પુસ્તકાલય બનાવી દો કોઈ પણ ગામમાં, પૂર્ત કર્મ કહેવાય. તમે કોઈના માટે જલ પીવાની પાણીનું પરબ કરી દો, એ પૂર્ત કર્મ કહેવાય. ગાય માટે હવેડો બંધાવી દો, એ પૂર્ત કર્મ કહેવાય. એવા કંઈ પૂર્ત કર્મ કર્યા, એના કારણે રક્ષણ થયું છે આનું. અને એનાથી આગળ ભૂત સૌરદમ, કોઈ પ્રાણીનું તમે હિત કર્યું છે કે તમારું બાળક બચી ગયો છે. કોઈનું તમે હિત કરો ને તો એની અંદરથી એની ભાવના એમ થાય કે મારું જેણે હિત કર્યું એનું હિત થાય. અને જેવું તમે એ બોલે ને એના સ્પંદનો તમને સ્પર્શે. તમે કોઈ માટે સારું કર્યું ને તમારા માટે કોઈ સારું બોલે એટલે એ સારું બોલાવવાના વાતાવરણ તત્કાલ બની જાય. તમે જેવું બોલો, જેવું વિચારો એવું વાતાવરણ બની જાય. કોઈ વ્યક્તિ કોઈને ગાળ આપે તો એને ખીચ કેવી વાતાવરણ, એ ધ્વન્યાત્મક ઉર્જાથી વાતાવરણ એવું બની જાય. એવું વાતાવરણ બની જાય એટલે એની અસર એવી જ થાય. એટલે એવા કોઈ કર્મ કર્યા કે જેના કારણે આ થયું છે. 6 કર્મથી પ્રોટેક્શન થાય એના માટેની આ વ્યવસ્થા હતી. અને પછી તો માએ એને ખોડામાં લીધા. એકદામ અર્ભકમ આદાય, એકદા અર્ભકમ આદાય. અર્ભક એટલે બાળક. બાળકને ખોડામાં લઈને સ્વાંકમ આરોપ્ય ભામિની, ખોડામાં લઈ પ્રશ્નુતમ પાયયામાસ, 34મો શ્લોક. માએ પોતાનું દૂધ પીવડાવ્યું. આપણે એમ થાય કે વ્યાસજીને આ લખવાની શું જરૂર હતી કે માએ દૂધ પીવડાવ્યું? આવી વાત લખવાની પિક્ચરોમાં ને સિરિયલોમાં જોવો તો સામાન્ય જે આપણે વર્ક કરતા હોય એમાં બતાવવામાં ન આવે. તો વ્યાસજી જેવા વ્યક્તિએ આવી નાનકડી એવી માએ ખોડામાં બેસાડીને કૃષ્ણ દૂધ પીવડાવ્યું. એ લખવાનું કારણ વ્યાસજીને ખબર હતી કે ભવિષ્યની માઓ એના બાળકોને દૂધ નહીં પીવડાવે. માનું દૂધ કેટલું અસરકારક છે. 1 વર્ષ સુધી તો માએ એના બાળકને સંપૂર્ણ દૂધ જ પીવડાવવું જોઈએ, એનું જ દૂધ પીવડાવવું જોઈએ. એક માના દૂધમાં જ લેસીથિન નામનું તત્વ છે, બાકી બીજા કોઈના દૂધમાં નથી. ગાયનું દૂધ, ભેંસનું દૂધ, બકરીનું દૂધ, આ બધામાં પ્રોટીન છે. માના દૂધ કરતાં એ બધા પ્રાણીઓના દૂધમાં 3% વધારે પ્રોટીન છે. તો પ્રોટીનથી થાય શું? તત્કાલ વાછરડાઓને આ પ્રાણીઓના બાળકો છે તત્કાલ ઊભા થઈએ, હાલવા માંડે, દોડવા માંડે. આપણા બાળકો નથી થઈ શકતા કારણ કે પ્રોટીનની ખામી છે એમાં. ઓલા બધામાં પ્રોટીન છે એટલે તત્કાલ ઊભા થઈએ, દોડતા થઈ જાય. પણ લેસીથિન બૌદ્ધિક વિકાસમાં સૌથી શ્રેષ્ઠ. બીજા બધા પ્રાણીઓ કરતાં મનુષ્ય બૌદ્ધિક છે. એની પાછળનું કારણ માનું દૂધ. જે બાળકને નાનપણથી માનું દૂધ ન મળ્યું હોય, એની માતાનું અવસાન થઈ ગયું હોય, એ બાળકની બૌદ્ધિકતા જોજો. બેનું ઓબ્ઝર્વેશન કરજો, તુલનાત્મક અધ્યયન કરજો. માના દૂધમાં સૌથી વધારે લેસીથિન છે. માનું દૂધ 1 વર્ષ સુધી પીવડાવવું જોઈએ એ બતાવવા માટે પ્રશ્નુતમ પાયયામાસ. અને પછી તો માને એવું થયું કે હું સુવડાવી દઉં. માએ કાલે જેમ તમે સુવડાવ્યા એમ પારણામાં સુવડાવ્યા. અને પારણામાં સુવડાવીને પ્રેમની એક અભિવ્યક્તિ આપવા ગયા. હાલની એક પ્રેમની અભિવ્યક્તિ આપી દઉં. જેવા જ એ પલણામાં આમ જોવા માટે ગયા અને જોવા માટે ગયા ત્યારે ભગવાને બગાસું ખાધું. મુખમ લાલયતી રાજન જૃંભતો દદૃશે ઇદમ. જૃંભણ એટલે આમ બગાસું ખાધું ને જેવું બગાસું ખાધું એના મુખમાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપ, પર્વતો બધું દેખાયું. 2 વખત ભગવાને માટી ખાધી ત્યારે પણ બતાવ્યું ને 1 વખત અહીંયા પણ બતાવ્યું. ભગવાને જેવું પોતાનું મુખ ખોલ્યું ને મુખ ખોલવાની સાથે બધું એના મુખમાં દેખાવા માંડ્યું. અને જ્યારે આ બધું જોયું ત્યારે 1 સેકન્ડ માટે માં ધ્રુજી પડ્યા છે. 37મા શ્લોકનું પેલા પદનું છેલ્લું પદ, રાજન સંજાત વે પથુ, શરીર ધ્રુજવા માંડ્યું છે. સમ્મિલ્ય મૃગશા વાક્ષી નેત્રે આસિત સુવિસ્મિતા, આંખો બંધ કરી ગયા. એને એમ થયું કે મારી આંખોમાં કંઈ નથી થઈ ગયું ને. એવા માટે એને એ પોતે ડરી ગયા. એમ કે મારામાં કંઈક આવો ભાવ થયો કે જેના કારણે હું આવું બધું જોઉં છું. અદ્ય દિને અસ્માકમ સૌભાગ્યમેવ ये अध्यापका सन्ति स्वामिनारायण संस्कृत विद्यालये अस्माकं मध्ये समुपस्थिताः. करतलध्वनि माध्यमेन वयं स्वागतं कुर्मः. तालीओना नादથી આપણે ગુરુજીનું સ્વાગત કરીશું. સ્વાગતમ વિહરામિ. ઉપવિશन्तु.
અને સમ્મિલ્ય મૃગાશા વાક્ષી નેત્રે આસીત સુવિસ્મિતા. અને એ જ્યારે આંખો બંધ કરી દીધી એણે, અને જેવી દુર્ગેશભાઈ ગુરુજી આપનું સ્વાગત છે, ખૂબ ખૂબ આપ પધાર્યા, અમને આનંદ છે. દુર્ગેશ મહાભાગા અનેકાન છાત્રાન પાઠયંતી સંપ્રતિ અપી. એતે છાત્રાः સन्ति तेषामेव छात्राः. अद्य दिने छात्राः बहवः, तेषां मध्ये गुरुचरणानाम् उपस्थितिः अपि जाता इति आनन्दस्य विषयः. इति सत्रं जायते इति अहं मन्ये. અને અહીંયા સમ્મિલ મૃગાશા વાક્ષી નેત્રે આસિત સુવિસ્મિતા. આંખો બંધ કરી લીધી કે આ શું થઈ ગયું છે. અહીંયા ભગવાને, આપણે એમ થાય કે ભગવાનને મુખની અંદર આવું બધું બતાવવાની શું જરૂર હતી. સૂર્ય, ચંદ્ર, અગ્નિ. ભગવાન કહેવા માંગતા, ખરેખર મારી માતા મને પ્રેમ કરે છે કે નહીં. પ્રેમની અભિવ્યક્તિ આપવા માટે ગયા હતા, અને અભિવ્યક્તિ આપવા માટે ગયા હતા ત્યારે ભગવાને એનું ઐશ્વર્ય બતાવ્યું છે કે આ વાસ્તવિકમાં મને નિષ્કામ પ્રેમ કરે કે પછી મારા ઐશ્વર્યને પ્રેમ કરે. નિષ્કામ પ્રેમ કરવાવાળા ઐશ્વર્યથી ક્યારે અંજાય નહીં. અને ખરેખર આને એવું થયું કે આ મારી આંખોમાં કંઈક તકલીફ હશે, ધ્રુજવા માંડ્યા છે એકદમ. અને માએ અભિવ્યક્તિ ન આપી અને માતા આંખો બંધ કરી ગઈ. અહીંયા ઐશ્વર્ય સામે પ્રેમ જીતી ગયો છે. મા યશોદાનો વિજય થયો છે. અને એના પછીનો જે સંસ્કાર છે, એના પછીનો 8મો અધ્યાય છે. અને 8મો અધ્યાય નામકરણ સંસ્કાર. 1.25 વર્ષ થયું છતાં પણ હજુ નામ નથી પાડ્યું. એટલે વસુદેવજીએ આગ્રહ કરીને મોકલ્યા કે તમે મારા બંને પુત્રોના નામકરણ કરીને આવો. અને જ્યારે નામકરણ માટે આવ્યા છે, સમાચાર આપ્યા કે ગર્ગાચાર્યજી પધાર્યા છે. નંદ બાબાએ એમનું સ્વાગત કર્યું છે. નંદ બાબાએ કહ્યું કે આપના જેવા મહાપુરુષ અમારા ઘરે પધારે. મહદ્વિચલનમ નૃણામ ગૃહિણામ દિનચેતસામ. 4થો શ્લોક, કે આજે અમારા જેવા લોકોના તો ઘરો પાવન થઈ ગયા છે. આપ જેવા મહાત્મા અમારા ઘરે પધારે છે. આપના આશ્રમ સુધી અમે તો નથી પહોંચી શકતા, પણ આપ પધાર્યા છો. એમાં પણ જ્યોતિષામ અયનમ સાક્ષાત. જ્યોતિષ તો છે એ ખરાખર યત તજ જ્ઞાનમ અતિન્દ્રિયમ. આ જ્ઞાન તો છે અતિન્દ્રિય છે, ભૂત ભવિષ્ય વર્તમાન બધાનું કહી દે છે. ને આપ તો એમાં શ્રેષ્ઠ છો. તમે મારા દીકરાના સંસ્કાર કરાવો. નામકરણ સંસ્કાર મેં 1.25 વર્ષ સુધી હજુ નામ નથી પાડ્યું. એનું કારણ એ છે કે કોઈ વિદ્વાન વ્યક્તિ આવીને નામ પાડે, અને વિદ્વાન વ્યક્તિ આવીને નામ પાડશો તો મને આનંદ થશે. તમે મારા દીકરાનું નામકરણ સંસ્કાર કરો. આમણે કહ્યું કે ના, હું કરીશ નહીં. 9મો શ્લોક, એનું બીજું પદ, અપિ હંતા આગતા શંકઃ તર્હિ તન્નો અનયો ભવે. ખરેખર જો હું તમારા બાળકનું નામ પાડીશ તો એને શંકા થશે. ને પાપી સર્વત્ર પાપમ આશંકતે. પાપી તો બધામાં પાપ જોશે, અને એના કારણે એ તમારા દીકરાને એને શંકા થશે તો એ તમારા દીકરાને મારી નાખશે. અને મારા માટે તો આ સૌથી મોટું દુઃખ થશે. એટલે જો તમે નામ પાડવા માંગતા હોય તો એકાંતમાં હું નામ પાડવા તૈયાર છું. કદાચ મારા બાળકનું જે થવું હોય એ થાય, પણ નામકરણ સંસ્કાર તો તમે જ કરો. ને આપ સૌ લોકોને મારી વિનંતી છે કે તમારા બાળકનું ખાલી નામ પાડવા પૂરતી નહીં, નામકરણ સંસ્કાર કરા. લગભગ લોકોની ફરિયાદ હોય કે અમારા દીકરાનું નામ રામ છે, પણ રામ જેવો તો છે જ નહીં. તમે નામકરણ સંસ્કારમાં પ્રતિષ્ઠા કરાવી છે, નામકરણ સંસ્કાર નહીં, તો બાળક થાય. હું ગૌરવ સાથે કહી શકું કે મારા પિતાજીએ મારા નામકરણ સંસ્કારમાં મારા નામની પ્રતિષ્ઠા કરાવી. એટલે હું થોડોક તો મહાદેવ જેવો છું જ. સાવ મહાદેવ જેવો નહીં. ઓલા મહાદેવ સતત કથા કરે, આ મહાદેવે કથા કરે. કમસે કમ એ ગુણ તો છે. નામ જેવા ગુણો ત્યારે જ આવી શકે. અને નામ એક પ્રકારનો અધ્યાસ છે. એકનો એક અધ્યાસ તમારી પર વારંવાર થવાનો છે, વારંવાર થવાનો છે. કોઈ તમને વારંવાર કહેશે કે તમે હમણાં દુબળા થઈ ગયા 500 વખત કે તમે દુબળા થઈ જાઓ. હમણાં તમે બહુ પ્રસન્ન નથી રહેતા તો ઓટોમેટિક તમે અપ્રસન્ન થઈ જાઓ. વારંવાર તમારી પર અધ્યાસ કરાવવામાં આવે. નામ અધ્યાસ છે. એમાં પણ જો 11મા દિવસે, નામકરણ સંસ્કાર 11મા દિવસે છે, એની પ્રતિષ્ઠા થવી જોઈએ. એ કયા નક્ષત્રમાં જન્મો છે, કયા માસમાં જન્મો છે, એનું નામ, એની પ્રતિષ્ઠા કરવામાં આવે એક પાત્રમાં, તો નામ જેવા ગુણ આવે. આમણે કહ્યું કે કોઈ વિદ્વાન વ્યક્તિ આવીને નામ પાડે. 1.25 વર્ષ સુધી ભગવાનનું નામ નથી પાડ્યું. વિચારો તો ખરા, એક વિદ્વાનની કેટલી પ્રતીક્ષા હશે. અને એ વિદ્વાનની પ્રતીક્ષા હતી એટલે નામકરણ સંસ્કાર માટે ભગવાનનું નામ પાડવા માટે ગર્ગાચાર્યજી એકાંતમાં બેસી ગયા.
અને જેવા ચકાર નામકરણમ ગૂઢો રહસી બાલયો 11મા શ્લોકનું બીજું પદ. એકાંતમાં રહસી એકાંતે બાલયો બંનેને લઈ આવ્યા. અને આને કહેવાય યશોદા. યશોદાએ ખોડામાં બાળક રાખ્યું રોહિણીજીનું અને કહ્યું કે સૌથી પહેલા આ બાળકનો જન્મ થયો, મારા દીકરાનું પેલા નામ નહીં, આનું નામ. દેરાણી અને જેઠાણી જ્યારે આવું કરે ત્યારે ગૃહસ્થાશ્રમ, ઘરને આજનો આપણો વિષય છે ઘર અને મકાન. જો તમે તમારા દીકરા પૂરતી કાકા બાપાના ભાઈઓ કે તમે સગા ભાઈઓ ભેગા રહેતા ને પોતાના દીકરા માટે ગોળ અને ઘી વાળો રોટલો ચોડીને રાખે ને ઓલા માટે કઢી અને રોટલી રાખે તો સમજવાનું એને મકાન કહેવાય. અને મારા કરતા મારી જેઠાણીના દીકરાને હું વધારે પ્રેમ કરું એવો ભાવ થાય ત્યારે એને ગૃહમ કહેવાય. આ ગૃહ અને મકાનમાં ફેર છે. તમારે લાંબા સમય સુધી તમારે ગૃહસ્થા, તમારું જે ગૃહ છે એમાં ભાઈઓને સંગઠિત રહેવું હોય તો હંમેશા જેઠાણીએ દેરાણીના દીકરાને પ્રેમ કરવો જોઈએ, દેરાણી જેઠાણીના દીકરાને પ્રેમ કરવો જોઈએ. યશોદાજીએ ખોડામાં કહ્યું કે પેલા આ દીકરાનું નામ, ને આમે ગર્ગાચાર્ય કહ્યું કે એમ હિ રોહિણી પુત્ર, આ રોહિણીનો પુત્ર છે. તો રોહિણી ઉપરથી હું કહે કે બધાના હૃદયમાં રમણ કરવા વાળો હશે. રમયન સુરદો ગુણૈ, પોતાના ગુણોથી બધાના હૃદયમાં રમણ કરનારો બનશે એના ગુણોથી. એટલે આખ્યાસ્યતે રામ ઇતિ, અને બધા રામ કહેશે. અને બલાધિક્યાત બલમ વિદુહુ, અને લોકો આને વધારે પડતું બલ હોવાથી અને બલરામ પણ કહેશે. યદુ નામ પૃથક ભાવાત, જ્યારે યાદવો બધા અલગ થઈ જશે ત્યારે બધાને એકત્રિત એનું સંકર્ષણ કરનારો પણ હશે. અને આ બાળકનું સંકર્ષણ થયું હતું, ગર્ભ ટ્રાન્સફર, સેરોગેટ મધર, એટલે પણ એનું નામ સંકર્ષણ પડશે. એ નામ પાડી 8મા અધ્યાયના 12મા શ્લોકથી લઈને 19 શ્લોક સુધી 8 શ્લોક ગર્ગાચાર્ય બોલ્યા છે. અને એમાં જ્યારે કૃષ્ણનું નામ આવ્યું ત્યારે તેણે આંખો બંધ કરી લીધી કે આનું નામ શું પાડું. પણ એને સૌથી પહેલા એક રહસ્ય કહી દીધું. 14મા શ્લોકનું બીજું પદ, વાસુદેવ ઇતિ શ્રીમાન અભિજ્ઞા સંપ્રચક્ષતે. ખરેખર જે જાણકાર લોકો છે, અભિજ્ઞા સંપ્રચક્ષતે, એ જાણકાર લોકો વાસુદેવ ઇતિ શ્રીમાન, અને શ્રીમાન વાસુદેવના નામથી જાણશે. એટલે એક રોહિણી નક્ષત્ર ઉપર વાસુદેવ નામ પણ કીધું. આના અનેક નામો છે. આમણે કહ્યું કે આ તમારો બાળક છે એ પૂર્વ સમયમાં પુરાનેન વ્રજપતે સાધવો દસ્યુ પીડિતા, જ્યારે ચોર લોકો, લૂંટારા લોકો જ્યારે બધાને પીડા આપતા ત્યારે આ વ્રજની રક્ષા કરવા માટે આ જ હતો. આ તમારો બાળક છે ય એતસ્મિન મહાભાગા પ્રીતિમ કુર્વંતિ માનવા, આ તમારા બાળકને જે વ્યક્તિ પ્રેમ કરશે દુનિયાનો સૌથી મોટો મહાભાગ્યશાળી હશે. તમારે મહાન ભાગ્યશાળી બનવું હોય તો કૃષ્ણને પ્રેમ કરો. અને પછી એને સ્પષ્ટતા સાથે કહી દીધું કે આ તમારો દીકરો છે. તસ્માત નંદાત્મજો યમતે નારાયણ સમો ગુણૈ, આના ટોટલી ગુણો નારાયણ જેવા હશે. ગુણોમાં નારાયણ જેવા, સંપત્તિમાં નારાયણ જેવો, એ સૌંદર્યમાં નારાયણ જેવો, કીર્તિમાં નારાયણ જેવો, પ્રભાવમાં નારાયણ જેવો. શ્રિયા કીર્તિ અનુભાવેન ગોપાયસ્વ સમાહિતે, તમે આની રક્ષા કરજો. આના ગુણો નારાયણ જેવા હશે, આના સંપત્તિ નારાયણ જેવી હશે, આનું સૌંદર્ય, આનો કીર્તિ, આનો પ્રભાવ બધું નારાયણ જેવું હશે. એમને કહ્યું કે આ જ નારાયણ છે. અને એવું કહી અને પછી ભગવાનની બાલ લીલાનો આરંભ થયો. ને એમાંય ભગવાન રીંગમાણો વિજહબોતું, ભગવાન હાથથી અને પગથી ચાલવા માંડ્યા છે. જાનુભ્યામ સહ પાણીભ્યામ, ગોઠણથી અને જાનુથી જેવા આગળ નીકળે એટલે ભગવાનને વિચાર્યું કે આ તો વારંવાર નીકળે છે. એટલે યશોદાજી કહ્યું કે આના પગમાં ઝાંઝર બાંધી દેવા પડશે. ભગવાનના પગમાં ઝાંઝર પહેરાવ્યા, હાથમાં પણ જે કડાઓ હતા એમાં પણ ઘૂઘરીઓ ફિટ કરી, કમર ઉપર કંદોરો હતો એમાં પણ ફિટ કર્યો, ક્યાંય પણ જાય તો સંભળાય. અને એવા જે કૃષ્ણ છે જેના પગમાં ઝાંઝર, જેના પગની અંદર ઘૂઘરીઓ પહેરાવી છે, એવા કૃષ્ણ પોતે પોતાના ઘરથી બહાર જાય અને જેવા બહાર જાય ત્યાં તો બધા લોકો કૃષ્ણની પાછળ પાછળ દોડે. એમાં ખાસ કરીને માં યશોદા કાનો હાલે ચાલે વાગે ઘૂઘરી રે, કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે, કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે, કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે. એ બાલો ડગમગ માંડે છે રૂડી ડગરી રે, બાલો ડગમગ માંડે છે રૂડી ડગરી રે, બાલો ડગમગ માંડે છે રૂડી ડગરી રે,
જગમગ માંડે છે રૂડી નગરી રે કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી. હવે તો કનૈયો દિવાલ ઉપર આમ હાથ રાખતા રાખતા ચડી ગયા છે દિવાલ ઉપર. હવે દિવાલ પકડીને ચાલે છે, તમે જેમ તાલી વગાડો એમ. દિવાલ પકડીને હવે તો ઉમરો પણ ઓળંગી જાય છે. નંદ બાબાના ભવનથી લઈને ગૌશાળામાં પણ જતા રહે છે બંને ભાઈઓ. અને ઘૂઘરીનો અવાજ સંભળાય ખબર પડે કે કાનો ગૌશાળામાં છે, આ બાજુ ખબર પડે કે આ બાજુ છે. કૃષિર્ભુ વાચક શબ્દો નશ્ચ નિવૃત્તિ વાચક તયો રેક્ય પરમ બ્રહ્મ કૃષ્ણ ઇતિ નિત્ય વિધીયતે. નામ પાડવામાં આવ્યું ભગવાનનું, કૃષ્ણ કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. આ બાળક આવો થશે, સાચું નામ વાસુદેવ જ પાડ્યું છે આમાં. અને પછી અલગ અલગ નામથી કૃષ્ણ નામ પાડીને ગર્ગાચારી જતા રહી. અને અહીંયા ભગવાનની બાલ લીલાનો આરંભ થયો છે. માએ એને સુંદર એક મુકુટ પહેરાવ્યો છે, માએ એને બાજુબંધ પહેરાવ્યા છે, પગમાં ઝીણી ઝાંઝરીઓ પહેરાવી છે, જરકસી જામા પહેરાવ્યા છે, પિતાંબર પહેરાવ્યું છે અને કનૈયાને તૈયાર કર્યો છે. માએ કાનાને મૂટ શિરે ધર્યો રે માએ કાનાને મુકુટ શિરે ધર્યો રે માએ કાનાને મુકુટ શિરે ધર્યો રે માએ કાનાને મુકુટ શિરે ધર્યો રે બળી ભાલે સજાવી રૂડી લડી 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 રે કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે કાનો મારો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે. કનૈયાને તૈયાર કર્યા છે. કનૈયા બહાર નીકળ્યા છે. વિદગ્ધ માધવમાં જ્યાં ગાય દોવાતી હોય ત્યાં અવાજ આવે. અને ગાય દોવાના બોઘડામાં જે દૂધનો અવાજ આવતો હોય એમાં ઝાંઝરીનો અવાજ ન આવે. અને કનૈયોને પહોંચી જાય. પાછળથી આમ આંખે, કાલે આપણે ચર્ચા કરી કે કાને થોડાક બેરા હોય જે ગાય દોવાવાળા ગોવાળું હોય, એટલે ખબર ન હોય કૃષ્ણ અને બલરામ પાછળ આવીને ઉભા રહ્યા. આમ પાછળ હાથ રાખીને જોઈએ કે ગાય કેવી રીતે દોવે છે. માં યશોદાને વિદગ્ધ માધવમાં કહ્યું ભગવાને કે મને તો ગાય દોતા આવડે છે. યશોદા કે દોજો, ત્યારે દોતા શીખી ગયા. એ રોજ માટે ગૌશાળામાં પહોંચી જતા અને પાછળ હાથ રાખીને જે ગાય દોતા એને જોતા. ગાડી ચલાવતા શીખવું હોય તો તમે ગાડી ચલાવતા હોય ને જોઈ રાખો તો એ ગાડી આવડી જાય. કનૈયા એમ જોતા જોતા શીખી ગયા છે. માં એને રોજ માટે તૈયાર કરે, પણ રોજ ક્યારેક કાદવમાં જતા રહે, ક્યારેક ક્યારેક ભગવાન ગૌશાળામાં જતા રહે. અને માને વારંવાર પંકાંગ રાંગ રુચિરા ઉપગુહ્ય દોરભ્યામ, ક્યારેક ક્યારેક આખા શરીરમાં કાદવ લગાડ લે બંને ભાઈઓ. 23મો શ્લોક. અને એ શ્લોકનો ભાવ પછી માં ફરી સ્નાન કરાવે, ફરી પાછા તૈયાર કરાવે માં એમ. એ આવી જગતના નાથે લીલા કરી રે આવી જગતના નાથે લીલા કરી રે આવી જગતના નાથે લીલા કરી રે આવી જગતના નાથે લીલા કરી રે. એને જોઈને યશોદાની આંખડી રે એ જોઈ યશોદાની ભીંજાની આંખડી રે એ જોઈ યશોદાની ભીંજાની આંખડી રે એ
જોઈ યશોદાની ભીંજાણી આખડી રે એ વાલો હાલે રે ચાલે ને વાગે ઘૂઘરી રે 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 એ વાલો ડગમગ માંડે છે રૂડી ડગરી રે 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 વાલો હાલે રે ચાલે ને વાગે ઘૂઘરી રે વાલો હાલે રે ચાલે ને વાગે ઘૂઘરી રે વાલો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે વાલો હાલે ચાલે ને વાગે ઘૂઘરી ઝાંઝરીઓ ઘુંઘરીઓ કેડે 22મો શ્લોક. ઘોષ પ્રઘોષ રુચિરમ વ્રજ કરદમે શું. પછી તો એના કંદોરામાં ઘૂઘરીઓ, એના પગમાં ઘૂઘરીઓ, એના હાથમાં ઘૂઘરીઓ, બધામાં જ્યાં જાય ત્યાં અવાજ આવે. ને પછી તો એ ઘસડતા ઘસડતા ક્યારેક ક્યારેક પૂંછડા પકડી લે વાછડાઓના, અને વાછડાઓને ઢસને લઈ જાય. ક્યારેક ગારામાં જતા રહે. અનેક જગ્યાએ જતા જતા ભગવાને જે લીલા કરી એમાં આગળ કૃષ્ણ શું કરવાના છે એના માટેની આખી પદ્ધતિ બતાવી છે. અને એ પદ્ધતિ બતાવી છે એમાં પહેલા વહેલા શ્રૃંગ એટલે શિંગડાઓ વાળા જે ગાયોને હતી, ભગવાન એ ગાયો પાસે સ્વતઃ જતા રહેતા. શિંગડાવાળા જે હતા ભગવાન શિંગડાવાળા પશુઓ પાસે દોડી જતા. ખાલી ગાય પાસે જ નહીં, હરણ પાસે પણ શિંગડાવાળા હરણો આવે, ગાયો આવે, એની પાસે ભગવાન તત્કાલ જતા રહે. પશુ પાસે દોડીને જતા. પશુ પ્રેમ બતાવ્યો છે શૃંગ્ય કહીને. અને પછી અગ્નિ, ભગવાને અગ્નિ સાથે પણ એટલો પ્રેમ કર્યો છે. કદાચ ભગવાન એવું કહેવા માંગતા હશે, ભગવાન વારંવાર અગ્નિ પાસે જાય. હું આગળ જઈને અગ્નિહોત્ર કરીશ એ બતાવવા માટે પણ ભગવાન અગ્નિ પાસે ગયા હશે. ભગવાન એ બતાવવા માટે પણ ગયા હશે કે હું આગળ જઈ અને ગાયોનું, હરણોનું, આ બધા પશુઓ પ્રત્યે હું પ્રેમ દર્શાવીશ એનો ડેમો બતાવવા માટે ભગવાન ગયા હશે. એના પછી દંષ્ટ્ય, જે એકદમ મોટા મોટા દાંતો વાળા છે એવા પ્રાણીઓ પાસે, એટલે કૂતરા પાસે પણ ભગવાન ગયા છે. જે કરડી લે એવા પ્રાણીઓ, એ બધા પ્રાણીઓ પાસે પણ ભગવાન પહોંચ્યા છે. એનાથી આગળ અસી, જેની પાસે તલવાર છે, તલવારો પણ હાથમાં લઈ લીધી. ભગવાને માને કદાચ બતાવવા માંગતા છે કે માં, મારે મોટા થઈને ઘણી બધી તલવાર લઈને યુદ્ધ કરવા પડશે. મેં જો પૂજ્ય કનકેશ્વરી માતાજીને ત્યાં એક વિષય પ્રસ્તુત કર્યો હતો, શ્રી કૃષ્ણ એક યશસ્વી યોદ્ધા. મેં કહ્યું કૃષ્ણથી વધારે ફાઇટ કોઈ કરી જ નથી આજ સુધી. આનાથી મોટો યશસ્વી યોદ્ધા છે જ નહીં. અને એક જે ભગવાન જે કૃષ્ણએ ફાઇટ કરી છે, એક સૌથી પહેલી ફાઇટ, કે આનાથી મોટી ફાઇટ કરનારો 3 કરોડ મ્લેચ્છોને લઈને કાલ યવન આવે. ખાલી કાલ યવનને એક બાળીને ભસ્મ કર્યો તો મુચકુંદ પાસે એવું નહીં, 3 કરોડ લોકોના, કોઈના કાન, કોઈના આંખ, કોઈના હાથ, નાક કાપી નાખ્યા હતા. અને 2000 કૃષ્ણ જતા રહ્યા પછી 2000 વર્ષનો ઇતિહાસ વાંચો તો શક, હુણ, વલંદા, તુર્કીઓ, મોગલો, યવનો, અંગ્રેજો, એ 2000 વર્ષ સુધી પગ નથી મૂક્યો. કે છે કોઈ ભારતની અંદર, આર્ય પ્રદેશમાં કોઈ એવો કે જેને 3 કરોડ લોકોને જ્યાંથી આવ્યા ત્યાંથી ભગાડી નાખ્યા? આનાથી મોટો યશસ્વી યોદ્ધા બીજો કોણ હોય? ખાલી કૃષ્ણએ રથ નથી ચલાવ્યો મહાભારતના યુદ્ધમાં. કૃષ્ણએ સૌથી મોટી ફાઇટ કરી છે. 2 અક્ષોહિણી સેના અને લઈને કાશીના રાજા આવ્યા હતા. 3 કરોડ 3 અક્ષોહિણી સેના એટલે 5 અક્ષોહિણી સેના ટોટલ મળીને પૌંડ્ર દેશનો રાજા આક્રમણ કરવા આવ્યું. ભગવાન લડ્યા એકલા. 2 અક્ષોહિણી સેના લઈને એનો સાડો રૂકમી એની સામે યુદ્ધ કરવા માટે આવ્યો. ભગવાન લડ્યા છે 17 વખત. 23 અક્ષોહિણી સેના લઈને જરાસંધ આવ્યો છે. 17 વખત લડ્યા છે. એકલો માણસ લડે, બલરામને 2 જ ભાઈઓ હોય, 3 કરોડ લોકોને ભગાડી દે. આનાથી મોટો યશસ્વી યોદ્ધા કોણ કહી શકાય? 6ઠા દિવસે પૂતના સામે લડે, હજી 6 દિવસનો હોય તો. એટલે ભગવાને અહીંયા જે એની લીલાઓ વ્યક્ત કરી છે એમાં 80 તલવારથી લડ્યા છે, ભગવાન ગદાથી લડ્યા છે, દંતવક્ત્ર સાથે, વિદુર સાથે, શાલ્વ સાથે, જેનો કોઈ વિમાન તોડી શકે એમ નતા, એનું વિમાન ગદાથી તોડી નાખ્યું. ભાલાથી એની સામે યુદ્ધ કર્યું છે. ભગવાને જે તીર માર્યું છે કાશીરાજને, એનું મસ્તક ઉડીને કાશી સુધી ઉગ્યું. કેવું તીર માર્યું હશે! ભગવાને સામે યુદ્ધ કર્યું બાણાસુરની સામે, 996 હાથ તીરથી કાપી નાખ્યા. સવ્યસાચી કૃષ્ણ પણ છે.
4 હાથ રહેવા દીધા. સેકન્ડના હજી બગાસું ખાય મહાદેવજીને, બગાસું પૂર્ણ થાય ને આંખ ખુલે મહાદેવજીને 996 હાથ કાપી નાખ્યા. કે મારે તલવારથી પણ લડવાનું છે બતાવવા માટે તલવારથી પણ બંને ભાઈઓ લડતા હતા. માં થાકી જાય. એનાથી આગળ દ્વિજ કંટકેભ્ય આગળ ગયા તો જે દ્વિજ એટલે ઈંડામાંથી જેનો જન્મ થાય એવા, એટલે પક્ષીઓ હતા, પક્ષીઓ પાસે જાય, કોયલ પાસે જાય, મોર પાસે જાય, બધા પક્ષીઓ પાસે જાય. અને કંટકેભ્ય જ્યાં કાંટાઓ હતા ત્યાં પણ જાય, બધા પાસે જાય. માં હજુ અહીં ઘરમાં બેસાડે અને ત્યાં જોયું કે ક્યાં છે કાનો, ક્યાં તો કાનો કાંટાની વાડ પાસે ફરતો, એ લાગી જશે, ઘરમાં લઈ આવે. હજુ એને લઈ આવે ત્યાં થોડી વાર માટે ઝાંઝરીનો અવાજ બંધ થઈ જાય કે હા ઘરે બેઠો જ હશે, જોવા જેવું ત્યાં ન હોય. ઝાંઝરીને પણ પગમાં ને હાથમાં પકડીને ખખડે નહીં એમ કાનો પહોંચી ગયો હોય. કોઈ ગાય દોતા હોય, વાછડાઓ દૂધ પીતા હોય તો એની સાથે પોતે દૂધ પીવા માંડે. એ શ્રૃંગમાં આવે છે. ઓલા સોની અગ્નિ કરીને સોની પોતાના ઘરે આવીને સોનાના આભૂષણો બનાવતા હોય, એ સોની આડાવડો થાય તો હાથમાં પેલા ફૂંક મારવાની ફૂંકણી લઈ લઈને એમાંથી ફૂંક મારે અગ્નિના તણખાઓ કરે. માં કહે કે તું દગી જાય, પણ એને ક્યાં ખબર છે આને દાવા નડે પીવાનું છે, આ નેટ પ્રેક્ટિસ છે. એનાથી આગળ દંષ્ટ્ય જે દાંતથી કાપી નાખે રોટલા એ બધા એવા દાંતવાળા કૂતરા વાંદરાઓ એના મુખમાં રોટલી આપતા હતા. કહેવા માંગતા કે માં અત્યારે તો રોટલી આપું છું, આગળ તો માખણે ખવડાવવાનું છે, નેટ પ્રેક્ટિસ. એનાથી આગળ હસી તલવારથી લડતા હતા. માને કહે કે માં નેટ પ્રેક્ટિસ તો કરી લાવ. એનાથી આગળ જલમાં માં શોધે કઈ તરફ છે તો કુંડામાં ડૂબકીઓ મારતા હોય, ગાયના પીવાનો હવેડો હોય એમાં ડૂબકી લાગે. માં કહે કે બહાર નીકળ ડૂબી જાય. કહેવા માંગે માં મારે જ્યાં કાલીય નાગ છે ત્યાં કૂદકો લગાવવાનો છે, નેટ પ્રેક્ટિસ ચાલે છે. દ્વિજ પશુઓ અને પક્ષીઓને પ્રેમ આપ્યો છે જે ઈંડામાંથી જન્મે એવા. અને કંટકેભ્ય એની પાસે ભગવાન આવી રમતો રમતા હતા. ક્રીડા પરા વતી ચલો સ્વસુતો નિષેધુમ. વારંવાર માં નિષેધ કરે તો આ પહોંચી જાય. પછી તો બે ભાઈઓને આમ પકડ્યા કાલની ઝાંખી, તમારે ક્યાંય જવાનું જ નથી યશોદાજી, આમ ક્યાં ભાગો છો તમે બંને. અને એના માટે વ્યાસ નારાયણે 8મા અધ્યાયનો 25મો શ્લોક, અને આ 25મા શ્લોકમાં વ્યાસ નારાયણે આ બંને બાળકોની ભૂમિકાઓ લેખી છે કે માને કેવા પરેશાન કર્યા. આ 5 શ્લોકો છે ને 5 શ્લોકોમાં ભગવાનના વર્ણન છે ને એ વર્ણનમાં વ્યાસ નારાયણ કહે છે દ્વિજકંટકેભ્ય સ્વસુતો નિષેધુમ શૃંગ્યવિદ્રષ્ટસી જલ દ્વિજકંટકેભ્ય ક્રીડા પરાવતિ ચલો સ્વસુતો નિષેધુમ શૃંગ્યવિદ્રષ્ટસી જલ ગૃહ્યાણિ કર્તુમપિય તદનન્યો ગૃહ્ણાનિ કર્તુમપિય ત્રણતજનન્યો શેકાત આપ તુરગ મનસો શૃંગ્યવિદ્રષ્ટસી જલ દ્વિજકંટકેભ્ય ક્રીડા પરાવતિ ચલો સ્વસુતો નિષેધુમ શૃંગ્યવિદ્રષ્ટસી જલ દ્વિજકંટકેભ્ય
અગ્નિ, દ્રંષ્ટ્ય, દ્રંષ્ટ્ર, અસી, જલ, દ્વિજ, કંટકેભ્ય. એક જ લાઈનમાં બધી લીલા બતાવી દીધી. નેટ પ્રેક્ટિસ. ક્રીડા પરા વતી ચલો. એ ક્રીડામાં એકદમ એટલા બધા રમતમાં ઓતપ્રોત થઈ ગયા હતા. સ્વસુતો બંને પોતાના પુત્રોને નિષેધ ધૂમ. અવતી ચલો, આ બંને ક્રિયામાં એને રોકવા માટે તદ જનન્યો, એની માતાએ બહુ પ્રયત્ન કર્યો કે તમે ગૃહિયાણી કર્તુમ અપી યત્ર ન તદ જનન્યો. માએ વારંવાર એને પ્રયત્ન કર્યા છે. અલમ ન શેકાત, શેકાત અલમ આપતુહુ, પૂરા સમર્થ હોવા છતાં પણ મનસ અનવસ્થામ આપતુ, મનની અંદર જે ઉદ્વિગ્નતા હતી એ પ્રાપ્ત થતી. વારંવાર મનસ અનવસ્થામ આપતુહુ, આપતુ એટલે પ્રાપ્ત થઈ, મનસ એટલે મનની, અનવસ્થામ ઉદ્વિગ્નતા, ઉદ્વિગ્ન થઈ જાય કે મારા દીકરાઓ ક્યાં છે. વારંવાર ચિંતામાં આવી જાય મારા દીકરાઓ ક્યાં છે. અલમ ન શેકાત, અલમ એટલે બંધ, સમર્થ ન હતા. ન શેકાત, એને ખરેખર પૂરા સમર્થ ન હતા કૃષ્ણ અને બલરામને રોકવા. આ બધી ક્રિયાઓ કરતા વારંવાર. માં આમ પકડી લેતા તો એ ક્યારે છટકી જાય બે ભાઈઓ ખબર ન પડે. સેજ યશોદા કોઈને કંઈક માર્ગદર્શન આપવા માટે, કંઈક કાર્ય માટે જાય ત્યાં આ છટકી જાય બંને ભાઈઓ. હવે કયો કાલની ઝાંખી બરાબર હતી કે? કાલની અમારી ઝાંખી હતી. યશોદાએ બે બાળકોને પકડી રાખ્યા. ભાગ કર કહા જાઓગે, તો એ આ બંને લોકો જતા રહે છે. અને કેટલી લીલાઓ કરી છે. 7 લીલાઓ છે આમાં, આ એક જ શ્લોકમાં. એક શૃંગ લીલા એટલે સિંગડા વાળાઓ પાસે જાય, એમાં હરણ ગણી લ્યો, ગાય ગણી લ્યો. અગ્નિ, અગ્નિ પાસે જાય ફૂંક મારીને, એટલે મારે પશુઓને પ્રેમ આપવાનો છે. શિંગડા વાળા લોકોની હરણ હોય કે ગાય હોય, એની નેટ પ્રેક્ટિસ કરતા હતા. અગ્નિ, મારે દાવાનળનું પાને કરવાનું છે, એની નેટ પ્રેક્ટિસ અગ્નિ. દંષ્ટ્ર, મોટી દાઢો વાળા, એમાં કૂતરા પણ આવી જાય, એની અંદર વાંદરા પણ આવી જાય, એને પણ પ્રેમ આપવાનો છે. અસી એટલે તલવાર, તલવારથી મારે લડવાનું છે. એ યોદ્ધા માટેની નેટ પ્રેક્ટિસ પણ બતાવી દીધી. જલ, જલની અંદર કૂદકા લગાવ્યા કે યમુનામાં કૂદકો મારીને જલ શુદ્ધિ કરવી છે. 5 શુદ્ધિ છે: પૃથ્વી તત્વની, જલ તત્વની, તેજ તત્વની, વાયુ તત્વની, આકાશ તત્વની શુદ્ધિ છે. ભગવાને માટી ખાધી, પૃથ્વી તત્વની શુદ્ધિ છે. ભગવાને તૃણાવર્તને વંટોળિયાને માર્યો, વાયુ તત્વની શુદ્ધિ છે. ભગવાને સતત ને સતત જે અગ્નિના 2 વખત દાવાનળના પાન કર્યા, તેજની શુદ્ધિ છે, અગ્નિની શુદ્ધિ છે. ભગવાન જ્યારે જ્યારે પણ ધ્યાનમાં બેઠા એ ત્યારે આકાશ તત્વની શુદ્ધિ છે. એકદમ શાંત ચિત્તે બેઠા ત્યારે ભગવાને યમુના જળમાંથી જે મનુષ્યને પીવાનું અને પશુઓને પીવાના જલ સમયે કોઈ ઝેરી જીવજંતુ ત્યાં રહેવા જ ન જોઈએ, એ દૂર કર્યું. જલની શુદ્ધિ છે. એટલે જલની શુદ્ધિ કરવાની હતી. કાલીય નાગને નાથવાનો હતો, એ બતાવવા માટે પોતાના ગાયોના કુંડામાં ડૂબકી મારતા હતા. અને દ્વિજ, જેના 2 જન્મ છે, પક્ષીઓ, પક્ષીઓને પણ ભગવાને પ્રેમ આપ્યો. અને કંટકેભ્ય, કાંટાઓને પણ પ્રેમ આપ્યો છે કે મારે ચપ્પલ વિના ફરવાનું છે આખા જંગલમાં, પાદુકા વિના. એ બતાવવા માટે નિષેધ ધૂમ વારંવાર પ્રયત્ન કર્યા પણ ન કરી શક્યા. પછી કૃષ્ણની અહીંયાથી બાળ લીલા ચાલુ થઈ છે. 27મો શ્લોક. તતસ્તુ ભગવાન કૃષ્ણો વયસ્ય વ્રજ બાલકે, વ્રજના બાળકો સાથે ભગવાન જનયન મુદમ ચિક્રીડે, ભગવાને આનંદ ઉત્પન્ન કરવા માટે બધા સાથે રમત કરતા હતા. અને એમાં પણ વ્રજસ્ત્રીના, સ્ત્રીઓને આનંદ અપાવવા માટે જ ભગવાન લીલા કરી છે. ભગવાને હેરાન કરવા માટે નથી કરી. કોઈ એવું સમજે કે કદાચ ભગવાન હેરાન કરવા માટે, એના માટેનો 27મો શ્લોક છે. જનયન મુદમ, અને વ્રજસ્ત્રીનામ મુદમ ચિક્રીડે, ભગવાને રમત કરી પણ આનંદ આપવા માટેની જ રમત છે. અને એમાં પણ વિક્ષ્ય કૌમાર ચાપલમ 28મા શ્લોકમાં ભગવાન જેવા જ એની ચપળતા, કુમાર અવસ્થામાં એનું ચાપલ્ય હતું, એના માટેના 3 શ્લોકો છે અહીં, કેવું ચાપલ્ય હતું. અને એમાં વ્રજલીલા નામના ગ્રંથમાં છે, પદ્મપુરાણ નામના ગ્રંથમાં છે, પાતાલખંડમાં, ગર્ગ સંહિતામાં છે, અને નાભાજીના ભક્તમાલમાં છે. આ બધામાં આની લીલાઓ છે. એમાં બધામાં મોટા ભાગે એક પણ ગોપીઓનું નામ ભાગવતજીમાં નથી. કોઈ ગોપી નામ નથી. પણ આ ગોપીઓના બધા નામ વાંચવા હોય તો આપણે પદ્મપુરાણના પાતાલખંડમાં જવું પડે, તો ભગવાને બધાના નામ એમાં ઉલ્લેખ કરેલા છે.
તમારે બધા મિત્રોના નામ વાંચવા હોય તો નાભાજીના ભક્તમાલમાં જવું પડે. બધા મિત્રોના નામ છે. ભગવાનના કેટલા કેટલા બધા મિત્રો હતા ને ભગવાન એની સાથે કેવું વર્તન કરતા હતા. ભગવાનના અનેક પ્રકારના મિત્ર હતા. એમાં ભગવાનના મિત્રોના નામ હું આપને આના દ્વારા આપી શકું, ભક્તમાલ દ્વારા. ભક્તમાલની અંદર એના નામ છે વિદૂષક મિત્ર. ભગવાનના 3 હતા. ભગવાનને હસાવવાનું કામ કરતા. એકનું નામ હતું મધુમંગલ, એ વિદૂષક મિત્ર હતો, હસાવવાનું કામ કરતો. પુષ્પાંક અને હંસ, આ 3 હસાવવાવાળા મિત્રો હતા. ભગવાનથી નાની વયના લઘુ વયના મિત્રો હતા. એમાં શ્રીદામા ભગવાનથી નાની ઉંમરનો મિત્ર હતો. શ્રીદામા, તોક, વિટકાક્ષ અને ભદ્રસેન ભગવાનને બાના બનાવીને ભગવાન પાસેથી છટકી જાય એવા 2 મિત્રો હતા, જેનું નામ હતું ગ્રહલ અને સંધિ. ભગવાનના બીજા મિત્ર હતા, એમાં બિલ્વ મંગલ નામ છે. રસાલ, વિશાલ, મકરંદ, પ્રેમકંદ, સદાનંદ, તોષ, સંતોષ. આ ભગવાનની અવસ્થા વાળા જ હતા. ભગવાન જેવડા હતા એવડા જ હતા. અને એ માટે ભગવાને અહીંયા પોતાની લીલાનો આરંભ કર્યો છે ને એમાં પહેલી વખત એના બધા મિત્રો હતા. એ મિત્રો કહ્યું કે ચાલો આપણી સાથે આપણે રમત રમીએ. કૌમાર ચાપલમ 27મા શ્લોકને પાછો એક વખત રિપીટ કરું છું. જનયન મુદમ ચિક્રીડે, બધાને રાજી કરવા માટે એક રમત રમી. કઈ શેની રમત? તો કે ચાલો આપણે રાજા અને પ્રધાનની રમત રમીએ. એકને રાજા બનવાનું, એકને પ્રધાન બનવાનું, બીજી બધી પ્રજા બને. એક પથ્થર ઉપર કહ્યું કે રાજા આની પર બેસે. કોણ રાજા બનશે? તો બધા કે દાઉ ભૈયા સીધા બેઠા. અને જેવા બેસી ગયા દાઉ ભૈયા, બધાએ કહ્યું કે દાઉ ભૈયાનો જય હો, જય હો. રાજાને શું કરવાનું હોય કોઈને ખબર નહીં. આ લોકોને ખબર ન હતી. ભગવાન આ રમત રમાડવા માંગતા નતા, એ બતાવવા માંગતા કે રાજાના કર્તવ્યો શું હોય, નાની પ્રજાને ખબર પડે. એના માટે ભગવાને રાજા અને પ્રજાની રમત રમાડી. રાજાજી જય હો. રાજાને એટલી જ ખબર હોય કે આપણે બધા કર દેવા જઈએ આપણા કંસને, આપણે કર દેવાનું, બીજું કઈ નહીં. બલરામજી કે જાઓ કર લઈ આવો. બધા કે અમે શું કર આપીએ? તમને જે નાસ્તો મળે એમાંથી કંઈક લઈ આવો. ઓલા માખણ લઈ આવવાને, દહીં વડા લઈ આવવાને, જે મળતા હતા કંઈક લઈ આવવાને, બધું અર્પણ કર્યું. આ હું આપને ચર્ચા કરું છું પાતાલખંડની. એ રમત જ્યારે આ હું ચર્ચા કરું છું નાભાજીની, આ ખાલી આ જનયન મુદમ ચિક્રીડે એ ચર્ચા ઉપરથી તમને આમાં લઈ જાઉં છું. અને એના પછી કેટલી કેટલી રમતો કરીને રમતમાં શું કર્યું એના માટે ભાગવતજીના 3 શ્લોકો પ્રસિદ્ધ છે. અને જ્યારે એ બધા એની પાસે આવ્યા ત્યારે એમને કહ્યું કે તમે બધા શું કરવા માંગો છો? ત્યારે કહ્યું કે જાઓ બધા લઈ આવો. પછી એ બધા માખણ લઈએ, બધા એનું શું કરવાનું એ ખબર નહીં. રાજાજી પાસે આવે બસ કરના રૂપમાં. પછી બીજા દિવસે બીજા નંબર આવ્યો. એક દિવસ કનૈયાનો નંબર આવ્યો. કનૈયા રાજા બન્યા ત્યારે કનૈયાએ પહેલા વહેલા કહ્યું કે કોઈ કઈ વસ્તુ લઈ આવવાની નથી, કરના રૂપમાં કઈ નહીં. આપણે આગળ પૃથુ ગીતામાં સાંભળી ગયા, તમે પ્રજાના કર લ્યો ને એના કામ ન કરો તો પ્રજાના પાપનો 6ઠ્ઠો અંશ રાજાને ભોગવવો પડે. અને જો તમે એના કામ કરો ને પુણ્યશાળી પ્રજાને બનાવો તો એનો 6ઠ્ઠો અંશ તમારે ભોગવવો પડે. એટલે કનૈયાએ કહ્યું કે ના ના, આપણે કોઈ પાસેથી કર લેશું નહીં. કર એની પાસેથી લેવાના જે 5 લાખથી વધારે આવકવાળા હોય એને ટેક્સ ભરવાનો. આ કૃષ્ણમાંથી આ સિસ્ટમ આવી છે. અત્યારે છે ને 5 લાખ ઉપર કેટલા? 7 લાખ. 7 લાખ ઉપરની આવક હોય એ ટેક્સ ભરે. આ પદ્ધતિ કૃષ્ણમાંથી આવી છે. ભગવાને કહ્યું કે તમારે કોઈ ટેક્સ આપવાની જરૂર નથી. જેને ઘરે વધારે માખણ છે ત્યાંથી આપણે માખણ લઈ આવવાનું છે, માખણ લઈને બધાને જમાડવાનું છે. ચાલો પહેલા મારા ઘરેથી જ આરંભ કરીએ. અને ભગવાને પોતાના ઘરેથી આરંભ કર્યો. બધા જેવું કે આપણી પાસે બધું છે, ચાલો મારી સાથે. અને બધા એની સાથે ગયા. માને કહ્યું કે મારે માં ગંગી ગાયનું જ દૂધ પીવું છે. એને પદ્મગંધા ગાયનું નામ હતું. કે જાઓ તમે લઈ આવો. અને માં ત્યારે દોવા માટે તું જ દોઈ આવ. એ ગયા એટલે કહી દીધું કે આવી જાઓ બધા. બધા દોડીને આવી ગયા. દરવાજી બારી ખોલી, ચોર બારી હોય એમાંથી બધાને બોલાવ્યા. અને બધા લોકોને ચોર બારીમાંથી જેટલું આનંદ આવતો હતું બધું લઈ ગયા. કે લઈ લ્યો ત્યાં જઈને. બધા કે આનું કરવાનું શું? બધા કે ઉજવણી કરવાની. ગામના પાદરમાં બધાને માખણ, દહીં, દૂધ, ઘી આટલા બધા કે વધે વાંદરાને ખવડાવી દો. ભગવાને કહ્યું કે આ આવી રીતે થવું જ જોઈએ. બધાને આનંદ આવી ગયો કે ઓહો આ તો રોજ રાજા બને તો સારું. બીજા દિવસે કોઈ કહ્યું કે કોણ રાજા બનશે? કનૈયો કે ભાઈ હવે બીજા કોઈને મોકવા નહીં. બધા કે કનૈયા તું જ રાજા હો. કનૈયો કે ચાલો આપણે આજે બીજા ઘરે જઈએ. કે બધાએ કહ્યું કાના તારા ઘરે તું લે તારું કહેવાય, બીજાના ઘરે તો ચોરી કહેવાય. ત્યારે ભગવાને કહ્યું કે ના ના, એને ચોરી ન કહેવાય. સસ્તેનો દંડમ અરહતી. ભગવાને કહ્યું તો ચોર તો એ બધા કહેવાય. ભગવાન કે ચોર એવા માટે હું આપ સૌ લોકોને કહેવા માંગુ છું કે ગાયમાંથી દૂધ આવે છે,
દૂધમાંથી દહીં બને છે, દહીંમાંથી છાશ બને, છાશમાંથી માખણ, માખણમાંથી ઘી બને. આ માખણ ને ગાયમાંથી મળે. ગાયને ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે આ જંગલોમાંથી, આ પર્વતોમાંથી. આ પર્વતો અને જંગલમાં ઘાસ ઉગી કોણ ઉગાડે છે? તો કે પરમાત્મા. પરમાત્માનો એનો અધિકાર બધાનો કહેવાય કે એક વ્યક્તિનો કહેવાય? મંદિરનું બધી વસ્તુ હોય તો પરમાત્માની કહેવાય. પરમાત્માના ઘાસથી બધું મળતું હોય તો આનો અધિકાર બધાનો કહેવાય. સસ્તેનો દંડમ અરહતી, એ ચોર છે. એનાથી વધારે થાય એ તો સૌથી મોટા ચોર કહેવાય. ભગવાન કે ચોરી નથી. આપણે તો જેની પાસે વધારે છે એના પાસેથી લઈ, અને જેની પાસે નથી એ કામ રાજાને કરવાનું હોય. જેની પાસે પૈસા વધારે છે એની પાસે લઈ, ટેક્સ લઈ અને જાહેરના રોડના કામ કરવા, લોકોના કામ કરવા એ રાજાની ફરજ છે. અને એ રાજાની ફરજ માટે હું આપ સૌ લોકોને પ્રોત્સાહિત કરું કે તમે ચાલો બધા કે કાના ના 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 આ ના કરાય. અને ભગવાન કે ચોર ન કહેવાય. શુક્લ યજુર્વેદ 16મા અધ્યાયનો 21મો મંત્ર એ આખા ચોરી માટે 13 ચોરોની વ્યાખ્યા છે. એમાં હરિ ઓમ નમો વંજતે પરિવંજતે સ્થાયુનાં પતયે નમો નમો નિખંગિણ ઇકુધિમતે તસ્કરાણાં પતયે નમો નમઃ શ્રેકાઈભ્યો જીઘાભૂષદ્ભ્યો મુષ્ણતાં પતયે નમો નમો શ્રીમદ્ભ્યો નક્તંચરદ્ભ્યો વિક્રેન્તાનાં પતયે નમઃ. આમાં ચોરની વ્યાખ્યા આપી છે. નમો વંચતે પરિવંચતે સ્થાયુનાં પતયે નમઃ નિખંગિણ ઇખુધિમતે તસ્કરાણાં પતયે નમઃ. પેલો જે ચોર છે એ સ્તેન કહેવાય. સ્તેનાનામ પતયે નમઃ. સ્તેન એટલે ગુપ્ત ચોર. તમને ખબર ન પડે કે તમારી વસ્તુ ઓછી થઈ ગઈ. તમારી પાસે 25,000 રૂપિયા છૂટા હોય ને તમારા ગણેલાનો એમાંથી ચોરાઈ જાય, એને સ્તેન નામનો ચોર કહેવાય, ગુપ્ત ચોર. એના પછી નીચેરું નામનો ચોર બીજા નંબરનો ચોર છે. નિરંતર આટા મારા રાખે. આમ એને ખબર પડે નિરંતર આટા મારે. તમે આડાવડા થાવ ને ચોરી કરી લઈ. તમે ફેસબુકમાં મૂકો કે અમે ધોરડા ગયા છો ને અહીંયા ફોટા મૂકીને ઘરે ચોરી થઈ જાય. મોકો મળે ચોરી, એને નીચેરું નામનો ચોર કહેવાય. લાગ મળે ને ચોરી કરી, નીચેરું નામનો ચોર. એક પરિચર નામ, પરિચરાય. પરિચર નામનો પરી એટલે બજાર, અને ચરતી એટલે ચાલવા વાળો, બજારમાં ફરવા વાળો, દુકાન વાળો. આમ કઈ નજર કરે ને આમ લઈ લે, એ પરિચર નામનો ચોર. એના પછી વંચક નામનો ચોર. તમને છેતરપિંડી કરી જાય. 100 રૂપિયા તમને આપ્યા હોય કે 10 રૂપિયા ક્યાંક પડી ગયા, એ વંચક છે. પરિવંચક છે, 100 રૂપિયા ખોવાઈ ગયા. એવું પર ચારે બાજુથી છેતરપિંડી કરે બધી જગ્યાએ, એ પરિવંચક છે. એના પછી સ્થાયુ નામનો ચોર. ઘરમાં જ ચોરી કરે. ઘરવાળાના પાકીટમાંથી 500 રૂપિયા કાઢી લેવા, એ સ્થાયુ નામની ચોરી છે. એ સ્થાયુ નામનો ચોર છે. ઘરમાં જ ચોરી કરવી, અને દિવસના જ ચોરી કરવી, રાત્રે ચોરી કરવી. અને પછી તસ્કરાણામ પતયે નમઃ. તસ્કરી એને કહેવાય પ્રગટ ચોરી. એ તસ્કરી જાહેરમાં રિવોલ્વર બતાવી અને લઈ લ્યો એને તસ્કરી કહેવાય. ચોરીને તસ્કરી ન કહેવાય. રાત્રે દુકાન પીટી હોય ને તસ્કરી ન કહેવાય. તસ્કરી પ્રગટ ચોરી કરે ને તસ્કરી કહેવાય. અને પછી મુશંત, ધાન્ય અપહર્તાર. જે ખડામાં આવલું ધાન્ય રાખવામાં આવતું ને ધાન્ય ચોરી જાય, ધાન્યના ચોરો છે એ મુશંત નામના ચોર છે. પછી નક્તંચર, જે રાત્રિના છુપાઈ જાય, નીકળે પછી આમ ચાકુ બતાવે ને બધું લઈ લે, સોનું ને બધું. એ નક્તંચર. નક્તમ એટલે રાત્રિ, ચરંતી રાત્રિના નીકળવા વાળા નક્તંચર કહેવાય. પછી વિક્રેંતા નામ પતયે નમઃ. વિક્રેંત એટલે તમારું ગળું છેદન કાપી તમારા હાર પૈસા લઈ જાય ને વિક્રેંત નામના ચોર કહેવાય. એના પછી ઉષ્ણી ખીણે. ઉષ્ણી એટલે પાઘડી પહેરીને જે ચોરી કરે. મારે કેવું નથી, ગામમાં પાઘડી કોણ પહેરતા? ગામના મેન વ્યક્તિ હોય, એ જ બધું પચાવી જાય. એ બધા ઉષ્ણી ખીણે પાઘડી વાળા. એક ગિરિચરાય. ગિરી એટલે પર્વતોની માળામાં. આજે પણ નર્મદામાં તમે જાઓ તો એક જગ્યાએ તમને લૂંટી લેવામાં આવે. પછી હરીશભાઈ પંડ્યા નર્મદાની યાત્રામાં ગયા, તો પછી યાત્રામાં થયા પછી મેં પૂછ્યું, બોલા તમે લૂંટાણા હતા કે નહીં તમે? તો કે હા, લૂંટાણા હતા. ત્યાં લૂંટી જ લે પર્વતોની આરમાળામાં. એટલે ગિરિચર નામના ચોર છે. ને છેલ્લા ચોર છે એ અત્યારે સૌથી વધારે ચોર વધી ગયા છે. એ ચોર કુલુંચા નામ પતયે નમઃ. કુમ ઇતિ ભૂમિ લંચતી ઇતિ લુંઠતી. જે ભૂમિને ચોરનારા છે, ગમે ત્યાં પ્લોટ દબાવી લેવા, રોડથી પણ આગળ વધીને
પોતાની સરહદમાં મારું મકાન વધી જાય, પોતાનું હોય 150 ફૂટ ને એમાં 1.25 કરી નાખે, આગળ પણ મોટો ડેલો કરી નાખે, આ કુલુંચા નામ પતાય. આ બધા ચોર છે. ભગવાને કહ્યું આપણે એવી ચોરી નથી કરવી. આપણે તો પદ્મપુરાણના પાતાલખંડમાં બધી ગોપીઓના નામ છે.